નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એસએન ક્રિએટર્સ પર। તો આજે અમારા ઘરે ઘઉંના લોટની સેવો બનાવી છે। તો તેનો તમે એક વિડીયો તમે જોઈ શકો છો। ખૂબ જ સારો એવો આ એક વિડીયો છે। તો સેવો કેવી રીતે બનાવી તેનો એક વિડીયો છે। તો તેની અંદર સૌપ્રથમ તો ઘઉંનો આટો જે તૈયાર કરીને તેને ઘઉંનો લોટ બાંધીને તેનો આટો તૈયાર કરવામાં આવે છે। અને ત્યારબાદ તેને લોટ ગૂંદીને તેને તેના ઉપર તેલ લગાવીને તેને એ જે હંચો હોય જે મશીન તેની અંદર તે લોટને મૂકવામાં આવે છે। ત્યારબાદ તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે લોટ નો જે બાંધેલો છે તેને મશીનની અંદર મૂકીને તેને ફિટ કરવામાં આવ્યું છે। ફિટ કરીને ત્યારબાદ આ એક સેવો વણવાનું આ એક મશીન છે, તેને સંચો કહેવામાં આવે છે। તો તે તમે જોઈ શકો છો। ત્યારબાદ તે ફિટ કર્યું છે। ફિટ કરીને તેને ગોળ ગોળ ફેરવીને દબાણથી જે સેવો બનાવવામાં આવે છે તો તે તમે જોઈ શકો છો। આ સેવો આગળ બનાવેલી છે પહેલાં, અને ત્યારબાદ તે બને છે કેવી રીતે બનાવવામાં આવે છે તેનો આ એક વિડીયો છે। તો તે તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ વિડીયો છે મિત્રો। તો તે તમે જોઈ શકો છો મિત્રો। આ કેવી રીતે સેવો બને છે તેનો આ એક વિડીયો છે। ખૂબ જ સરસ એવી સેવો બને છે મિત્રો। તો તે તમે અમારા વિડીયોની અંદર જોઈ શકો છો। ખૂબ જ સારી એવી સેવો આ હંચરથી પડે છે મિત્રો। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, અને તમને હું આખું આ એક વિડીયો બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો। તો તે તમે જોઈ શકો છો। ખૂબ જ સરસ એવી ઘરે સેવો બનાવવામાં આવી છે મિત્રો। તો તે જોઈ શકો છો। અને તે ખાવાની અંદર ખાવામાં પણ ટેસ્ટી લાગે છે મિત્રો। આ રીતે સેવો ખાટલાની અંદર પાડવામાં આવે છે। તો ખૂબ જ સરસ આ સેવો છે મિત્રો। તમે તે જોઈ શકો છો। અને વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, એક ખૂબ જ સરસ કોમેન્ટ કરજો, અને તમારા ઘરે પણ આવી રીતે સેવો બનાવવાતી હોય તો કોમેન્ટ કરજો મિત્રો। ખૂબ જ સરસ વિડીયો છે મિત્રો। જય હિન્દ, જય ભારત।